ઘણા મિત્રો મને પ્રશ્ન કરે છે કે આટલું બધું યુટ્યુબ પર આવે છે, તમારા સંવાદમાં પણ અમે જોઈએ છીએ, તો અત્યારની જે હાલની પરિસ્થિતિ છે, રશિયા યુક્રેનનું વોર કે મિડલ ઇસ્ટનું વોર ચાલુ થાય બંધ થાય, બીજા બધા જે વોર ક્ષેત્રો એક્ટિવ છે, તો શું સાહેબ એમ કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે? આપણે બધા ત્રીજા વિશ્વયુદ્ધના પેરામીટર્સમાં જ છે. અત્યારે આપણી નરી આંખે આપણને ભલે નહીં દેખાય, પણ જેટલું ગુરુ કૃપાથી મને જ્ઞાન છે, એમની પ્રેરણાથી, એના આધારે કહું કે આગે ચલેગી मुगल की सेना, पीछे चलेगी चीन की सेना. એટલે મુસ્લિમ કન્ટ્રીઓની સેના આગળ ચાલશે ને એના સપોર્ટમાં ચીનની સેના ચાલશે ને એ બધી શક્તિઓ થઈને યુરોપ પર હુમલો કરી રહેશે ને એના પછી અમેરિકાનો વારો આવશે. તો જ્યારે આ પેરામીટર્સ સ્ટાર્ટ થઈ જશે ને, ત્યારે તમે કે હું બધા જ માની લઈશું કે હવે આ ત્રીજું વિશ્વયુદ્ધ છે. आगे चलेगी मुगल की सेना, पीछे चलेगी चीन की सेना. અને એ બધું યુરોપને સાફ કરતું કરતું અમેરિકા પર પણ આવશે એ લોકોનું આક્રમણ. ભારતની સાથે પણ પાકિસ્તાન અને ચીનનું યુદ્ધ થશે. આ બધું ફાઇનલ ડેસ્ટિનેશન છે. અત્યારની પરિસ્થિતિ એ દિશામાં જ જઈ રહેલી છે. પરમાત્માના ઈશારા છે, ગુરુઓના ઈશારા છે, હતા, પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય પછી તો મારે કે તમારે પણ કોઈ પ્રશ્ન નથી રહેવાનો કે આપણે ત્રીજા વિશ્વમાં છે કે નથી. વિશ્વયુદ્ધ થાય કે નહીં થાય, આપણા માટે ઇમ્પોર્ટન્સ શું છે? કે જે કારણથી નિયતિ પ્રકૃતિ દ્વારા પ્રલય કરે છે, કે માનવ સહજ યુદ્ધો કરે છે, કે મહાભારત થાય છે, કે દ્વાપર યુગમાં થયું, ત્રેતા યુગમાં થયું, એ જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે, એ ઘટનાઓની પાછળનું જે કારણ છે, એ કારણ તો આપણે નથી ને. આપણે એવા કર્મોથી દૂર રહેવાનું છે કે જે કંઈ પણ ડિઝાસ્ટરનો માહોલ બને છે વારંવાર પૃથ્વી પર, એ ડિઝાસ્ટર આપણને સ્પર્શી ન જાય. મહાપ્રલય થાય, પહાડોના પહાડો પડે, તમે જુઓ ઋષિમુનિઓ, સંત, ભક્તજનો પોતાની મસ્તીમાં સ્થિર રહે છે ને એમને કંઈ થતું નથી. ભાવિના એધાન, ભાવિની ઘટનાઓ, અને જ્યારે એ આકાર લે છે કે એના સ્વરૂપનું જ્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ વર્ણન કરે છે, આ પ્રશ્ન જ્યોતિષનો નથી, આ આપણી જે આધ્યાત્મિક પરંપરા છે સનાતન ધર્મની, એમાંથી આવતું આ એક ફ્લેશબેક છે, એક ઈશારાઓ છે. પણ એ ઈશારાઓ આપણા જીવનને સ્પર્શ માટે છે. મતલબ એ ઈશારાઓથી આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવવાનું છે. યુદ્ધ, અત્યારનું જે યુદ્ધ છે, મેં તમને કીધું એના પેરામીટર્સ કીધા, એ પેરામીટર્સ પર પહોંચે એવી આપણી ઋષિ પરંપરા, આપણા આધ્યાત્મિક ગુરુઓ, જે મહાન વિભૂતિઓ થઈ ગયા, એમનીઓ પણ આગાહી છે. તો એ ઘટનાઓ ઘટે તો એ ઘટનાઓના આપણે એક સકારાત્મક ભાગ બનીએ એવી આપણી તૈયારીઓ હોવી જોઈએ. એના માટેના આ બધા ઋષિઓ, સંતો, અવધૂતોના ઈશારા હોય છે. જ્યોતિષની આખી વાત અલગ છે, એ લોકો ગ્રહોને જોઈને કહેતા હોય છે. પણ આધ્યાત્મિક ગુરુઓ, સંતો, ફિલોસોફરો જે થઈ ગયા, તે લોકોના શબ્દો ત્રિકાળ જ્ઞાની હોય છે.
એ ત્રિકાળજ્ઞાની શબ્દો આપણા સુધી એટલા માટે પહોંચાડવામાં આવે છે કે આપણે એ ઘટનાઓ જ્યારે ઘટે આપણી હયાતીમાં તો આપણે એનો એક સકારાત્મક ભાગ બનીએ. એમ રામની સેનામાં આપણે એક હનુમાનજી બનીએ, એક ખિસકોલી જેવા બનીએ. ભગવાન કૃષ્ણની હાથે ગોવારિયા ડાંગ લઈને પણ એ લોકો ગોવર્ધન પર્વતને ટેકો આપ્યો, ભલે પરમાત્મા એની તકલી આંગળી ઉછળી, તો આપણે એક એવો સકારાત્મક ભાગ બનીએ. એના માટે આ બધું હોય છે. માનવ સભ્યતાને ડરાવવા માટે પરમાત્મા એના ઈશારા, એની નીચેના જે સૂફી સંતો અવધૂતો હોય છે તેને આ ઈશારાઓ માનવ સભ્યતાને ડરાવવા માટે નથી કરતા. માનવ સભ્યતા સુધી એને એ ઈશારાઓને એટલા માટે પહોંચાડવામાં આવે છે કે તમે એ ઘટનાઓ જે ઘટવાની છે એના એક સકારાત્મક ભાગ બનો. તમે કૃષ્ણની સાથે સુદામા અને પેલા ગોવારો અને ગોપીઓની જેમ એની સાથે રહો, નહીં કે કંસમાં પક્ષમાં રહો. મહાભારતના યુદ્ધ વખતે તમે પાંડવોના પક્ષમાં રહો, એ સકારાત્મક રહો, નહીં કે તમે દુર્યોધનના પક્ષમાં રહો. ને એની તૈયારી તમને જ્યારે આવા મેસેજ મળે છે, ઈશારા મળે છે, ત્યારથી તમારે તમારા જીવનમાં તમે પરિવર્તન લાવી શકો અને એક સકારાત્મક ઉર્જા, પરમાની જે રચનાત્મક ઉર્જા છે, આ સંહારમાંથી પણ એની રચના જ હોય છે. તો એ રચના જે છે એનો તમે એક ભાગ બનો, એ જ પરમાત્માની ઈચ્છા હોય છે. બાકી આમ થઈ જશે ને તેમ થઈ જશે ને એમ કરીને પોતાના યુટ્યુબના મેમ્બર્સો વધારવા, કમાણી કરવા, એના માટે પરમાત્મા આ ઈશારાઓ કોઈને પહોંચાડતું નથી. અને કોઈ જ્યોતિષની તાકાત નથી કે આટલી હદે એની આગાહી કરવી, કારણ કે ફાઇનલ નિર્ણય તો પરમાત્માનો હોય છે. છેલ્લી ઘડીએ શું પરિવર્તન કરી દે ને, જેમ ઇન્ડિયા મેચ હારતું હારતું છેલ્લે બોલે પણ જીતી જાય, એ બધું પરમાત્માની કૃપા છે. એટલે આગાહીઓ ન કરવી, પરમાત્માના ઈશારાઓને પબ્લિક સુધી પહોંચાડવા, મિત્રો સુધી પહોંચાડવા, એના ભક્તો સુધી પહોંચાડવા કે આવનારો સમય આ રીતનો છે, તો આપણે એના માટે કેટલા સજ્જ છે. નહીં કે શેર બજારમાં રોકાણ કરશો તો ધોવાઈ જશો, તમારી મિલકત ધોવાઈ જશે, તમારા ધંધા ધોવાઈ જશે. એનામાંથીની આ બધી પ્રવૃત્તિઓ નથી હોતી. અને હું પોતે પણ એના માટે નથી. મને જે પ્રેરણા મળે છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે કંઈ પણ પ્રેરણા મળે છે, હું કેટલો સાચો હું ખોટો એ પણ પરમાત્મામાં જાણે, પણ મને જે કંઈ પણ પ્રેરણા મળે છે હું તમારી સાથે એટલા માટે વહેંચું છું કે તમે પણ એ પરમાત્માના એક સકારાત્મક ભાગ બનો. અને જે લોકો ઓલરેડી છે તો એ તો બહુ સરસ વસ્તુ છે, એ બહુ સરસ વ્યક્તિત્વ છે કે જે લોકો ઓલરેડી પરમાત્માના સકારાત્મક ભાગ છે. પણ જે લોકો હજી નથી, અજાણ છે, તો ત્યાં સુધી આ શબ્દો પહોંચાડવા માટેનું આ એક માધ્યમ મેં પણ અપનાવ્યું છે. બાકી ઇન ફ્યુચર તો આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટો બંધ થઈ જશે, બધા ઉગ્ર જ પડી જવાના છે, એવું ઈશારા છે પરમાત્માના. તો પછી તો આ ચેનલોનો કોઈ મતલબ નથી. પણ ત્યાં સુધી એક સકારાત્મક માહોલ, પરમાત્માની જે રચના છે એના આપણે ભાગ બનીએ, એના હાથ બનીએ, એના કાર્યને કંઈક ને કંઈક અંશે આપણે સપોર્ટિંગમાં રહીએ, માણસને માણસ બનાવીએ ને એ પેરામીટર્સમાં જે કંઈ પણ આપણને પ્રેરણા થાય એવા કર્મો કરીએ. એના માટેનો આ નિત્ય સંવાદ છે. બાકી તો ફાઇનલ ડેસ્ટિનેશન જ્યારે પણ થવાનું હશે, ઈશારા તો એવો છે કે આ બધું 5-7 વર્ષમાં બદલાઈ જ જશે. પરમાત્માએ જે યુગ પરિવર્તન કરવાનું કરી દેશે, પણ એની દુનિયા છે, એના બનાવેલી દુનિયા છે, એની ઈચ્છા હશે ત્યારે જ થશે. પણ એ જ્યારે એની ઈચ્છાઓ જાહેર કરે છે તો એ ઈચ્છાનો આપણે એક સકારાત્મક ભાગ બનીએ. એના માટે હું કે મારા જેવા કેટલાય છે તે નિત્ય પ્રયત્ન કરતા હોય છે. એક વાઇબ્રેશન આવે ને તમારી સાથે અમે શેર કરતા હોય છે. ફેક્સ મશીન જ્યાર નહીં સુધારેલું તો ત્યારથી આ પરમાત્માની પૃથ્વી પરના એને જે કંઈ પણ ચૂઝ કરેલા છે એ લોકો સુધી એ મેસેજ પહોંચાડતા હોય છે, અંદર પ્રેરણા કરતા હોય છે. સડનલી એમ એવી તમને પ્રેરણા થતી હોય છે અને એ પ્રેરણાઓ બધા સખાઓ મિત્રો સાથે અમે લોકો વહેંચતા હોય છે. તો પણ
જો કોઈ ખોટું પડે તો એ અમારું છે, અમારી માનવ સહજ કલ્પના છે એમ સમજજો, અને સાચું પડે તો એ પરમાત્માનું છે. પણ કમસે કમ તમે એના સકારાત્મક ભાગ બનો, એની ક્રિયાના એક ભાગ બનો, તો પણ તમારું જીવન તો આખું બદલાઈ જશે. ને જીવન બદલાઈ જાય તો પણ તમે અહીંયા ઘણું પ્રાપ્ત કરી લેશો. એવી શુદ્ધ ભાવના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. પ્રાતઃકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. અને કોઈ પણ સંવાદ કરવો હોય તો મેં મારો નંબર આપ્યો જ છે 7405323000 7405323000. હું પણ તમારા જેવો એક સામાન્ય વ્યક્તિ છું, પણ જેટલું આપણે પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ એના હાથ તો ખુલ્લા જ છે. એ તમને આવકારવા માટે હંમેશા તૈયાર હોય છે. તમે પણ તૈયાર હો, તમને પણ પ્રેરણા મળશે. તમે પણ 10 વ્યક્તિને માણસ બનાવવાના પ્રયત્નમાં તમારી રીતે ક્યારે લાગી જશો ને ભાઈ તમને ખબર પણ નહીં પડે. દેવનું કાર્ય બાકી તો દેવ જ કરતા હોય છે. મનુષ્ય તો કઠપુતલી જ છે, હું ને તું, તમે બધા. મળીએ ત્યારે સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.